જો તમે 10th અથવા તો 12th સ્ટેન્ડર્ડની એક્ઝામ આપવાના હો, તમને બોર્ડ એક્ઝામ્સનું બહુ જ સ્ટ્રેસ હોય અથવા એન્ઝાયટી થઈ રહી હોય અથવા કોઈ કન્ફ્યુઝન હોય ઓર એલ્સ કોઈ તમને પ્રોબ્લેમનું સોલ્યુશન ના મળી રહ્યું હોય કે આ પ્રોબ્લેમ છે આને કેવી રીતના સોલ્વ કરું, એક મોટો પ્રશ્ન ઊભો થતો હોય તમારા માટે, તો હવે તમને એક ફોન કોલ પર જ એનું સોલ્યુશન મળી જશે અને એ પણ એક એક્સપર્ટ દ્વારા. હાય, હું છું હેલી. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે અને અમદાવાદ ડીઈઓ ઓફિસે એક હેલ્પલાઇન નંબર શરૂ કરી છે જે 10th અને 12th સ્ટેન્ડર્ડના બાળકો માટે છે સ્પેશિયલી. એટલે જો તમને કોઈ આમ બહુ કન્ફ્યુઝન હોય કે આનો આન્સર કેવી રીતના લાવું, હું આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતના લાવું, તમને બહુ જ સ્ટ્રેસ થઈ રહ્યો હોય કે મારાથી આ નથી થઈ રહ્યું, તો એ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને એક ફોન કોલ પર મળી જશે. એમને એક નંબર આપ્યો છે, એ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે અને મેસેજ ખાલી ડ્રોપ કરશો ને એટલે સામેથી તમને ફોન આવશે અને એના માટે તમારે કોન્ટેક્ટ કરવાનો છે ઓન નંબર 1800-233-5500. અને અહીંયા તમને સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી આ સર્વિસ અવેલેબલ રહેશે. પણ આ નંબર પર તમારી હેલ્પ કોણ કરશે? તો તમને હેલ્પ કરશે એક્સપર્ટ્સ, રિટાયર્ડ પ્રિન્સિપલ્સ, સાયકોલોજિસ્ટ, ટીચર્સ, આ બધા જ હાજર હશે તમને મદદ કરવા માટે. તમારી બોર્ડ એક્ઝામમાં જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન લાવવા માટે, તમને કોઈ સ્ટ્રેસ હોય એ બધા જ ઇશ્યુનું સોલ્યુશન આ લોકો ભેગા થઈને તમને આપશે. અહીંયા 60+ એક્સપર્ટ્સ છે જે તમારી ક્વેરીનું સોલ્યુશન લાવે છે અને આ જે હેલ્પલાઇન નંબર છે એ આખું વર્ષ ચાલુ જ હોય છે, પણ એક્ઝામ દરમિયાન એનું જે મહત્વ છે એ થોડું વધી જતું હોય છે. અને સ્પેશિયલી સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને અવેર કરવું બહુ જ જરૂરી છે કે આ પ્રકારની હેલ્પલાઇન પણ અવેલેબલ છે જ્યાં સ્ટુડન્ટ્સ ઇઝીલી સ્ટ્રેસ ફ્રી થઈને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને ઇઝીલી એમને એનું જે સોલ્યુશન છે એ સામેથી મળી જતું હોય છે. તો શું તમને આ હેલ્પલાઇન નંબર વિશે જાણકારી હતી? અને ઇફ યસ, તો શું તમે ક્યારે આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યો છે, તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન માંગ્યું છે અને શું એ પ્રોબ્લેમ સોલ્વ થયો છે કે નહીં? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. એન્ડ યસ, આ જે વિડીયો છે એ તમારા સ્ટડી બડીની સાથે ચોક્કસથી શેર કરજો જેથી કરીને એક્ઝામમાં એમને પણ આ હેલ્પલાઇન નંબર જે છે એ હેલ્પફુલ રહે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.